સ્વજનોની પાવન અસ્થિનું નિઃશુલ્ક રીતે ગંગામાં સાનિધ્યમાં હરિદ્વારમાં વિસર્જન કરવાનું સેવા યજ્ઞ ટીમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। पंचतत्व से निर्मित जीवन विलीन हो पंचतत्व में, करना विसर्जित अस्थि मेरी माँ गंगा के पावन जलों में। સતત 6 વર્ષથી વડોદરાના 5870 મૃત સ્વજનોની પાવન અસ્થિનું નિઃશુલ્ક રીતે માં ગંગાના સાનિધ્ય હરિદ્વારમાં વિસર્જન કરવાનું સેવા યજ્ઞ ટીમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। 2019થી હાલ 2024 સુધીમાં 5870થી વધુ સ્વજનોની અસ્થિ વડોદરાથી લઈ જઈ પૂજા વિધિ અને મંત્રોચ્ચારના વિધિવિધાન સાથે સ્વજનોના મોક્ષ પ્રાપ્તિ માટે માં ગંગાના સાનિધ્યમાં વિસર્જન કરવામાં આવે છે। આ તમામ સેવા નિઃશુલ્ક હોય છે, જેમાં એક પૈસો પણ કોઈ વ્યક્તિ પાસેથી લેવામાં આવતો નથી। આ તમામ ખર્ચ અમારી ટીમના સભ્યો દ્વારા જાતે કરવામાં આવે છે। હજુ પણ કોઈ હિન્દુ પરિવારને તેમના પરિવારમાં સ્વર્ગલોક પામેલ સભ્યોની અસ્થિ માં ગંગાના સાનિધ્યમાં પારંપરિક વિધિવિધાન પૂજાપાઠ દ્વારા વિસર્જન કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકે છે। અમારો સંપર્ક નંબર છે સ્વેજલ વ્યાસ 9904841108 990448411008। નમસ્તે। ટીમ રિવોલ્યુશન દ્વારા સતત કોરોના સમયગાળાથી આજ દિન સુધી દર વર્ષે દર મહિને ટીમ રિવોલ્યુશન વડોદરા શહેરના જે કોઈ સ્વજનો મૃત્યુ પામે છે, મોક્ષ પામે છે, તેમની અસ્થિનું નિઃશુલ્ક રીતે અમે એક વ્યવસ્થા અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અમારા સંસ્થાના સભ્યો દ્વારા કરવામાં આવે છે। આજે પણ 40થી વધારે અસ્થિઓનું હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં વિસર્જન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, વિધિ વિધાનથી, પૂજા વિધિ સાથે, પાઠ સાથે, અને જે રીતના વિધિ વિધાનમાં નિયમ લખેલા છે એ નિયમને માન રાખીને અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આ જ રીતે અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે। આજે અમારી ટીમના ભાવેશભાઈ દ્વારા હરિદ્વારમાં જઈને અસ્થિનું વિસર્જન કરાવ્યું છે।